કેન્દ્ર સરકારના સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં 40 લાખ સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરતના પીપલોદ ખાતે આવેલા પાલિકાના સુમન સેલ એપાર્ટમેન્ટના 825 જેટલા ફ્લેટની અંદર સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાડવામાં આવ્યા છે। માત્ર એક એપ્લિકેશનની મદદથી મોબાઈલમાંથી જ દક્ષિણ વીજ સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ વીજ ગ્રાહકને સરળતાપૂર્વક મળી રહેશે, જેમાં વીજ વપરાશથી લઈને વીજ બિલ સુધીની સુવિધાઓ પણ મોબાઈલમાં મળી રહેશે। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવા માટે 2 તબક્કામાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે। મારું નામ ડીજી પટેલ, ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીપલોદ ડિવિઝન છે। હાલમાં જે આ સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। સ્માર્ટ મીટર એ ટુ વે કોમ્યુનિકેશન સિસ્ટમ પર કામ કરતું એક અને આપના રિયલ વપરાશ બતાવતું એક આ મીટર છે અને આપનો જે કન્ઝપ્શન જે આપણો વીજ વપરાશ થશે એ તમારું એના પરથી એનાલિસિસ થઈ શકશે ગ્રાહકને અને મિનિમમ 100 રૂપિયાના બેલેન્સથી રિચાર્જ કરવામાં આવશે। મિનિમમ 100 રૂપિયા રાખો, ત્યારબાદ તમે ગમે એટલી એમાઉન્ટથી તમે એને રિચાર્જ કરી શકશો। રિચાર્જની ફેસિલિટીઝ તમારે QR કોડ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે અને UPIથી કરી શકશો। રજાના દિવસે પણ તમે એને રિચાર્જ કરી શકશો અને એમાં તમને 6 જાતના એલર્ટ્સ આપવામાં આવ્યા છે। તમારું સરેરાશ એવરેજથી 7 દિવસનું હશે ત્યારે તમને એલર્ટ આવશે કે ભાઈ તમારું આટલી આઉટસ્ટેન્ડિંગ તમારું બેલેન્સ છે અને પછી 2 દિવસનું સરેરાશ વપરાશ હશે ત્યારે પણ તમને એક મેસેજ આવશે, એલર્ટ આપવામાં આવશે। 50 રૂપિયાના બેલેન્સ પર બી તમને એલર્ટ આપવામાં આવશે, 0 રૂપિયાના બેલેન્સ પર બી તમને એલર્ટ આપવામાં આવશે, -100 રૂપિયામાં પણ તમને એલર્ટ આપવામાં આવશે, -300 હશે તમારું બેલેન્સ નેગેટિવ જશે ત્યારે બી તમને એલર્ટ આપવામાં આવશે, મેસેજ આપવામાં આવશે। ત્યાં સુધી કોઈ કાર્યવાહી આપવાની થશે નહીં અને ત્યારબાદ તમે રિચાર્જ કરાવી શકો અને રિચાર્જના મેં તમને ઓપ્શન કયા રીતે તમે રિચાર્જ કરાવી શકશો। રજાના દિવસે બી રિચાર્જ તમે કરાવી શકશો, ગમે ત્યારે તમે દુનિયાના કોઈ બી કોર્નરમાંથી તમે એને રિચાર્જ કરી શકો। હાલ અત્યારે અમે પ્રાયોરિટી બેઝ પર આ પીપલોદ સબ ડિવિઝનના સુમન આવાસમાં 848 મીટર લગાવવાનું પ્રોવિઝન છે। ગઈકાલે 44 મીટર લાગ્યા, આજે કામગીરી ચાલી છે। આટલે 848 મીટર લાગ્યા પછી પીપલોદ સબ ડિવિઝનના 25,000 મીટર લગાવવાની કામગીરી ચાલશે અને ત્યારબાદ બીજા ડિવિઝનમાં અમે કામગીરી શરૂ કરીશું।